ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા દંડક પદ પરથી રાજીનામું આપવાની જે વાત કરવામાં આવેલ છે તેને લઈને છોટાઉદેપુરમાં આવેલી જન આક્રોશ યાત્રા દરમિયાન વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો સાંભળીએ। કિરીટભાઈનો જે પ્રશ્ન છે એસસી ડિપાર્ટમેન્ટની જે નિમણૂક એમના જિલ્લામાં પ્રમુખ તરીકે થઈ છે એના માટે એમને વિરોધ નોંધાવ્યો છે, પણ સામાન્ય રીતે પ્રદેશ સમિતિ કે અમારું કોઈ એમાં ઇન્વોલ્વમેન્ટ હોતું નથી। એમાં એસટી ડિપાર્ટમેન્ટ એમની રીતે જ આકલન કરીને અને ત્યાં દિલ્હી ખાતે નામ મોકલતા હોય છે ને દિલ્હીથી એનું એપ્રુવલ આવ્યા બાદ જાહેર થતું હોય છે, એટલે એમાં સીધું પ્રદેશ સમિતિની કોઈ આમાં ઇન્વોલ્વમેન્ટ હોતું નથી। તેમ છતાં બી ત્યાં એ જે પણ ઇસ્યુ હશે એ પ્રદેશ સમિતિ દ્વારા પણ સૂચના આપવામાં આવી છે કે સોર્ટ આઉટ કરીને થાળે પાડવાની વાત કરવામાં આવી છે। આજે રાજીનામું આપવાની વાત કરે છે, શું કહેશો એ બાબતે? આમાં અત્યારે જે પાર્ટી લેવલની ગોઠવણ અમારા ઓફિશિયલ વિરોધ પક્ષનું અમારું સ્ટેટસ નથી, એટલે આજે ઇન્ટરનલ એરેન્જમેન્ટ અમે કરી છે અમારી પાર્ટી પૂરતી સીમિત છે કે દંડક તરીકેનું જે આમ ઓફિશિયલ હોદ્દો એમની પાસે નથી કે બીજા બધા ધારાસભ્ય છે। ઇવન હું પોતે કોંગ્રેસ પક્ષનો નેતા છું પણ વિરોધ પક્ષના નેતાનું સ્ટેટસ તો મારી પાસે પણ નથી, એટલે આ તો ઇન્ટરનલ એરેન્જમેન્ટ છે, એટલે એ તો અમને સમજાવવાનો પ્રયત્ન કરીશું। હજી વિધાનસભા સત્ર અત્યારે તો કોઈ છે નહીં, જ્યારે સત્રની જાહેરાત થશે એ પહેલા અમે બધા ધારાસભ્યો ભેગા થઈને એનું નિરાકરણ લાવીશું। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।